મોરબીના શિક્ષક રવિભાઈ રાજાને બેંકે 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી। આઈપીઓમાં બેંકની ગંભીર પ્રકારની બેદરકારી સપાટી ઉપર આવતાની સાથે કાનૂની જંગ ખેલાયો હતો, જેમાં આખરે વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। હવે છે મોરબી આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। શિક્ષક રવિભાઈ રાજાની સતત રજૂઆત રંગ લાગી છે। આઈપીઓ મામલે બેંકે રવિભાઈને ₹50,000નું વળતર ચૂકવ્યું છે। ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે લાલજીભાઈ મહેતા અને રામભાઈ મહેતાની સલાહ તથા નોટિસ અને વકીલ આશિષભાઈની ધારદાર દલીલના કારણે બેંકે આ પગલું લેવાની ફરજ પડી છે। મોરબીની એક મોટી ખાનગી બેંક દ્વારા આઈપીઓ અરજી પ્રક્રિયામાં થયેલ કથિત બેદરકારીના કારણે શિક્ષક રવિભાઈ રાજાને થયેલ નાણાકીય નુકસાનના મામલે અંતે રાહત મળી છે અને બેંકે 50,000નું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે। રવિભાઈ રાજા દ્વારા પોતાના હક માટે કરવામાં આવેલ રજૂઆત, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે માર્ગદર્શન આપનાર લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતાની સલાહ તથા નોટિસ તેમજ વકીલ આશિષભાઈ દ્વારા કરવામાં આવેલ ધારદાર કાનૂની દલીલ અને નોટિસ બાદ બેંકે આખરે 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે।